હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન ટીચિંગ. ધોરણ 10 ઇંગ્લિશ ગ્રામર એમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ સેક્શન ડી ની અંદર ક્વેશ્ચન નંબર 52, 53 એન્ડ 54 કે જેની અંદર તમને WH ક્વેશ્ચન્સ છે પૂછાતા હોય છે. તો આવો જોઈએ કે કઈ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક ક્વેશ્ચન આપેલો હોય છે અને એમાં કોઈ બી એક વર્ડ હોય એની નીચે અંડરલાઈન કરેલી હોય. હવે કરવાનું છે શું, તો કે એની નીચે એક ક્વેશ્ચન છે, એની નીચે આપણે 4 ઓપ્શન્સ પણ આપેલા હોય છે. 4 ઓપ્શન્સમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન છે એ લેવાનો છે કે જેમાં સાચો હોય અને એ પ્રશ્ન છે એ એવી રીતે બનાવવાનો છે કે જેના જવાબમાં અંડરલાઈન કરેલો વર્ડ આવવો જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે ફ્લુએન્ટલી, બરોબર, ડાર્ક કરેલું છે, નીચે અંડરલાઈન છે. તો એવો ક્વેશ્ચન બનાવવાનો છે કે આ નીચે 4 ઓપ્શન તમે જોઈ શકો છો. તો એ 4 ઓપ્શનમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન જે સાચો છે, બરોબર, એ એવી રીતે ક્વેશ્ચન બનાવવાનો છે કે એના જવાબમાં ફ્લુએન્ટલી વર્ડ છે આવવો જોઈએ. તો આવો શીખીએ WH ક્વેશ્ચન્સ. એનો પાર્ટ 1 છે એ આપણે જોઈ લઈએ. તો ઇંગ્લિશ ગ્રામર છે એની અંદર ટોટલ 2 પ્રકારના પ્રશ્નો છે જોવા મળતા હોય છે. પેલું છે યસ નો ક્વેશ્ચન્સ અને બીજું છે WH ક્વેશ્ચન્સ. તો હુ, વોટ, વેર, વેન, વિચ, વાય, હુમ, હુઝ અને હાઉ થી શરૂ થતા પ્રશ્નો હોય એને આપણે WH ક્વેશ્ચન્સ છે કહીએ છીએ. એમાં પહેલું જોઈએ એ છે હુ. એનો મતલબ થાય છે કોણ, કોણે. કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ હોય એના વિશે માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. એનું એક્ઝામ્પલ જોઈએ તો કે સંજના રોટ અ લેટર. સંજનાએ પત્ર લખ્યો. હવે આપણે પત્ર લખ્યો, એમાં સંજનાએ પત્ર લખ્યો એવું આવ્યું છે, બરોબર. હવે આપણે ક્વેશ્ચન છે એવો બનાવવાનું છે કે એમાં આપણે એવું લખવાનું છે કે કોણે પત્ર લખ્યો, પત્ર કોણે લખ્યો. તો એવું આપણે કેવું હોય તો કેવી રીતે પ્રશ્ન બને, તો એમાં આપણે લખી શકીએ હુ રોટ અ લેટર. હુ છે એનાથી આપણે પ્રશ્ન પૂછવાનો છે, એટલે આપણે એને સૌથી સેન્ટેન્સ છે એમાં સૌથી પહેલા લઈ લેશું. પણ પછી સંજના છે એ વ્યક્તિએ પત્ર લખ્યો છે એટલા માટે એનું નામ નીકળી જશે. પછી રોટ અ લેટર, તો હુ રોટ અ લેટર, તો જેણે એમાં પત્ર લખ્યો છે તો એનું નામ એમાં નહીં આવે. બીજું એક્ઝામ્પલ જોઈએ, પિયુષ ઇઝ અ ડોક્ટર. એટલે હવે આપણે પ્રશ્ન પૂછવાનો છે કે ડોક્ટર કોણ છે. તો આપણે પ્રશ્ન પૂછી શકીએ કે હુ ઇઝ અ ડોક્ટર, ડોક્ટર કોણ છે. તો એના જવાબમાં શું આવે તો કે પિયુષ ઇઝ અ ડોક્ટર. તો કે ભાઈ પિયુષ છે એ ડોક્ટર છે. બીજું WH ક્વેશ્ચન્સમાં જોઈએ વોટ. એનો મતલબ થાય છે કે શું. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષી વિશે માહિતી મેળવવા માટે વોટ વડે પ્રશ્ન છે હંમેશા પૂછવામાં આવે છે. એનું એક્ઝામ્પલ જોઈએ, મનોજભાઈ ઇઝ અ ફાર્મર. તો આપણે એવું ન પૂછાય કે હુ ઇઝ મનોજભાઈ, મનોજભાઈ કોણ છે, એમ નહીં. પણ આપણે એને એવી રીતે પ્રશ્ન પૂછવાનો કે મનોજભાઈ શું છે. એવું આપણે જ્યારે પૂછીએ તો એના જવાબમાં આવે કે ભાઈ મનોજભાઈ ઇઝ અ ફાર્મર. તો વોટ ઇઝ મનોજભાઈ, મનોજભાઈ શું છે. તો એનો આપણે જવાબ શું આવશે, જે આપણે ક્વેશ્ચન છે કે મનોજભાઈ ઇઝ અ ફાર્મર. તો ફરીથી આટલી વસ્તુ છે આપણે રિફર કરી લઈએ. ઇંગ્લિશ લેંગ્વેજ છે એની અંદર 2 પ્રકારના પ્રશ્નો હોય છે, યસ નો ક્વેશ્ચન્સ અને બીજું છે WH ક્વેશ્ચન્સ. એમાં હુ, વોટ, વેર, વેન, વિચ, વાય, હુમ, હુઝ અને હાઉ થી શરૂ થતા પ્રશ્નો હોય એને WH ક્વેશ્ચન્સ કહેવામાં આવે છે. એમાં આપણે પેલું જોઈએ હુ. એનો મતલબ થાય છે કે કોણ. તમારે જ્યારે પ્રશ્ન પૂછવો હોય કે કોણ, તો હંમેશા એ હુ થી પ્રશ્ન પૂછાતો હોય છે. બીજું આપણે જોઈએ વોટ, એટલે કે શું. જ્યારે પૂછવું હોય કે ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલમાં જોઈએ કે મનોજભાઈ શું છે, તો એવું આપણે જ્યારે પૂછવું હોય કે શું છે તો ત્યારે હંમેશા વોટ થી ક્વેશ્ચન છે એ પૂછાતો હોય છે. આગળ જોઈએ, નીતિન ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. નીતિન છે એ છોડવાઓ છે ને પાણી પાઈ રહ્યો છે. તો આપણે એમ પૂછવાનું છે કે નીતિન છે એ શું કરી રહ્યો છે. તો આપણે એમ પૂછી શકાય કે વોટ ઇઝ નીતિન ડુઈંગ. નીતિન છે એ શું કરી રહ્યો છે. તો એના આન્સરમાં આવશે કે નીતિન ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. નીતિન છે એ છોડવાઓને પાણી પાઈ રહ્યો છે. ત્રીજું વેર. એનો મતલબ થાય છે કે ક્યાં. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષીના સ્થાન વિશે જ્યારે તમારે માહિતી મેળવવી હોય તો ત્યારે હંમેશા વેર વડે આપણે પ્રશ્ન પૂછીએ છીએ. એમાં પેલું ક્વેશ્ચન છે એ જોઈએ એક્ઝામ્પલમાં, સંજયભાઈ ઇઝ ઇન ધ ઓફિસ.
સંજયભાઈ છે એ એની ઓફિસમાં છે, એટલે હવે આપણે પૂછવાનું છે કે સંજયભાઈ છે એ ક્યાં છે, તો આપણે એવી રીતે પ્રશ્ન પૂછી શકીએ કે વેર ઇઝ સંજયભાઈ. એવો પ્રશ્ન પૂછે તો એના જવાબમાં આવે કે સંજયભાઈ ઇઝ ઇન ધ ઓફિસ. બીજું એક્ઝામ્પલ છે ધ કી ઇઝ ઓન ધ ટેબલ. ચાવી છે એ ટેબલ પર છે. તો હવે આપણે પ્રશ્ન પૂછવાનો છે કે ચાવી ક્યાં છે, તો વેર ઇઝ ધ કી. ચાવી ક્યાં છે, તો જે વર્ડ છે WH ક્વેશ્ચન્સનું વેર એને આગળ લઈ લેવાનો છે. પછી એમાંથી આપણે કયો વર્ડ કાઢી નાખવાનો છે, તો કે અધર વર્ડ્સ. ઓન ધ ટેબલ એ આપણે વર્ડ છે આખા એ 3 વર્ડ્સ એ કાઢી નાખીએ તો એનો જવાબ આપણે ક્વેશ્ચન બનાવી શકીએ કે વેર ઇઝ ધ કી. વેર ઇઝ ધ કી એવું પૂછ્યું તો એના જવાબમાં એવું કે ધ કી ઇઝ ઓન ધ ટેબલ. ચાવી છે એ ટેબલ પર છે. ચોથું છે વેન. એનો મતલબ થાય છે કે ક્યારે. કોઈ પણ ક્રિયાનો સમય જાણવા માટે વેન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ધ ટ્રેન વિલ અરાઇવ એટ 9 PM. ટ્રેન છે એ 9 વાગે આવશે. અરાઇવ એનો મતલબ થાય છે કે આવવું. 9 PM એટલે ક્યારનો સમય છે, તો કે સાંજનો સમય. તો ટ્રેન છે એ સાંજે 9 વાગે આવશે. એટલે હવે આપણે પ્રશ્ન પૂછવાનો છે કે ટ્રેન ક્યારે આવશે, તો આપણે પૂછી શકીએ વેન વિલ ધ ટ્રેન અરાઇવ. ટ્રેન ક્યારે આવશે, તો એનો આન્સર થશે કે ધ ટ્રેન વિલ અરાઇવ એટ 9 PM. બીજું એક્ઝામ્પલ છે ધ ચિલ્ડ્રન પ્લે ડ્યુરિંગ ધ રિસેસ. વિદ્યાર્થીઓ છે એ રિસેસ દરમિયાન રમે છે. તો હવે આપણે પ્રશ્ન પૂછવાનો છે એવી રીતે કે વિદ્યાર્થીઓ ક્યારે રમે છે. વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે. વિદ્યાર્થીઓ ક્યારે રમે છે, તો એનો જવાબ આવશે ધ ચિલ્ડ્રન પ્લે ડ્યુરિંગ ધ રિસેસ. વિદ્યાર્થીઓ છે એ રિસેસ દરમિયાન રમે છે. તો ફરીથી આપણે 2 પોઈન્ટ છે એ રિફર કરી લઈએ. વેર એનો મતલબ થાય છે કે ક્યાં. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષીના સ્થાન વિશે જ્યારે આપણે માહિતી મેળવી હોય તો ત્યારે હંમેશા વેર છે એનાથી પ્રશ્ન પૂછવામાં આવે છે. અને ચોથું છે વેન. એનો મતલબ થાય છે કે ક્યારે. કોઈ પણ ક્રિયાનો સમય જાણવા માટે વેન વડે હંમેશા પ્રશ્ન છે એ પૂછવામાં આવતો હોય છે. ત્યારબાદ 5મું WH ક્વેશ્ચન છે એ જોઈએ. એ છે વિચ. એનો મતલબ થાય છે કે કયો, કઈ, ક્યુ. કોઈ પણ 2 અથવા વધુ વ્યક્તિઓ અથવા વસ્તુઓ છે એના વચ્ચે હંમેશા આપણે જ્યારે પસંદગી કરવી હોય અથવા તો તુલના કરવી હોય તો ત્યારે હંમેશા વિચ વડે પ્રશ્ન છે એ પૂછવામાં આવતો હોય છે. તો એની અંદર એક એક્ઝામ્પલ જોઈએ તો કે જય લાઇક્સ ક્લાસિકલ મ્યુઝિક. તો આપણે પ્રશ્ન પૂછવાનો છે કે વિચ મ્યુઝિક ડઝ જય લાઇક. જયને કેવા પ્રકારનું મ્યુઝિક છે એ ગમે છે. એને તમે બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકો છો કે વોટ ડઝ જય લાઇક. જયને શું ગમે છે, તો એના જવાબમાં આવે છે કે જય લાઇક્સ ક્લાસિકલ મ્યુઝિક. આપણે એમ પૂછે કે જયને કયું મ્યુઝિક ગમે છે, એને કેવું મ્યુઝિક ગમે છે, તો એના જવાબમાં પણ એમ આવે છે કે જય લાઇક્સ ક્લાસિકલ મ્યુઝિક. અથવા તો બીજી રીતે પણ એને પ્રશ્ન પૂછી શકો કે વોટ ડઝ જય લાઇક. જયને શું ગમે છે, તો એમાં પણ એનો જવાબ એ જ આવે કે જય લાઇક્સ ક્લાસિકલ મ્યુઝિક. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે ધે સિલેક્ટેડ ધ બિગ હાઉસ. તેઓએ મોટું ઘર છે એ પસંદ કર્યું છે. તો હવે આપણે કહેવાનું છે કે વિચ હાઉસ ડીડ ધે સિલેક્ટ. તેઓએ કેવું ઘર પસંદ કર્યું છે, કયું ઘર પસંદ કર્યું છે, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ તેઓએ મોટું ઘર પસંદ કર્યું છે. એને બીજી રીતે પણ આપણે પ્રશ્ન પૂછી શકાય કે વોટ ડીડ ધે સિલેક્ટ. તેઓએ શું પસંદ કર્યું છે એવો પ્રશ્ન પૂછે તો બી એનો જવાબ છે એ જ આવે કે બિગ હાઉસ. તેઓએ શું પસંદ કર્યું છે, તો કે બિગ હાઉસ. તે સિલેક્ટેડ ધ બિગ હાઉસ. તેઓએ મોટું ઘર છે એ પસંદ કર્યું છે. ત્યારબાદ 6થું વાય એટલે કે શા માટે, કેમ. કોઈ પણ ક્રિયા અથવા ઘટનાનું કારણ છે એ જાણવા માટે હંમેશા વાય છે એના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એનું એક્ઝામ્પલ જોઈએ. ધ બોય વોઝ ક્રાઇંગ બીકોઝ હી હેડ હર્ટ હિઝ ફૂટ. છોકરો છે એ રડી રહ્યો છે કારણ એના પગમાં ઈજા પહોંચી છે. એટલે હવે આપણે એવો પ્રશ્ન પૂછવાનો છે કે છોકરો છે એ શા માટે રડી રહ્યો છે, તો આપણે પૂછી શકીએ કે વાય વોઝ ધ બોય ક્રાઇંગ. છોકરો છે એ શા માટે રડી રહ્યો હતો. બરોબર, પ્રશ્નમાં શું કીધું છે કે છોકરો છે એ રડી રહ્યો હતો. શું કામ એને? કારણ કે એના પગમાં ઈજા પહોંચી હતી. એટલે આપણે પ્રશ્ન બનાવ્યો કે વાય વોઝ ધ બોય ક્રાઇંગ. તો એની અંદર વાય થી પ્રશ્ન પૂછવો હોય તો શું નીકળી જશે, તો કે હી હેડ હર્ટ હિઝ ફૂટ. આખું એનું કારણ છે બીકોઝ પછીનું આખું સેન્ટેન્સ છે નીકળી જશે.
કારણ કે આપણે પ્રશ્ન બનાવવાનો છે ને, તો વાય થી પ્રશ્ન બનાવ્યો છે, તો વાય વોઝ ધ બોય ક્રાઇંગ? છોકરો શા માટે રડતો હતો એવું પૂછીએ ત્યારે એના જવાબમાં આવે છે કે ધ બોય વોઝ ક્રાઇંગ બીકોઝ હી હેડ હર્ટ હિઝ ફૂટ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, અમિત વેન્ટ હોમ ટુ ટેક રેસ્ટ. અમિત છે એની ઘરે ગયો છે, શું કામ એને? તો કે રેસ્ટ કરવા માટે. એટલે હવે આપણે પ્રશ્ન પૂછવાનો કે અમિત એના ઘરે શા માટે ગયો છે? વાય ડીડ અમિત ગો હોમ? અમિત છે એ ઘરે શા માટે ગયો છે? તો એના જવાબમાં આવશે કે અમિત વેન્ટ હોમ ટુ ટેક રેસ્ટ. અમિત એના ઘરે રેસ્ટ કરવા માટે ગયો છે. તો ઝડપથી ફરીવાર આપણે જોઈ લઈએ. પાંચમું છે વિચ. એનો મતલબ થાય છે કે કયો, કઈ, ક્યુ. કોઈ પણ બે અથવા વધુ વ્યક્તિ હોય અથવા વસ્તુઓ હોય એના વચ્ચે જ્યારે પસંદગી કરવી હોય અથવા તો તુલના કરવી હોય તો ત્યારે હંમેશા વિચ વડે ક્વેશ્ચન છે એ પૂછવામાં આવતો હોય છે. ત્યારબાદ છઠ્ઠું જોઈએ આપણે કે વાય, શા માટે, કેમ. કોઈ પણ ક્રિયા અથવા ઘટનાનું કારણ છે એ જ્યારે આપણે જાણવું હોય તો એમાં હંમેશા આપણે વાય વડે ક્વેશ્ચન છે એ પૂછી શકીએ. જોઈએ હવે એક્સરસાઇઝ છે એની અંદર તમને હું થોડા વાક્યો આપી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. આ સેન્ટેન્સ છે એ તમારે પૂર્ણ કરવાના રહેશે અને આ જેટલા સેન્ટેન્સીસ છે એની અંદર મેં અમુક વર્ડ છે એ હાઇલાઇટ કરેલા છે, ડાર્ક કરેલા છે. એટલે જે વર્ડ છે એ ડાર્ક કરેલા છે એ જવાબમાં એ આવવું જોઈએ. મેં તમને અગાઉ જ સમજાવ્યું કે કેવી રીતે પ્રશ્ન પૂછવાનો છે. તો કે 4 ઓપ્શન્સ આપ્યા હોય છે, બરોબર. અહીંયા મેં તમને બ્રેકેટમાં એટલે કે કાઉન્સની અંદર 3 WH ક્વેશ્ચન્સ છે આપેલા છે. તમારે એવી રીતે પ્રશ્ન બનાવવાનો છે કે એના આન્સરમાં ડાર્ક કરેલા જે વર્ડ્સ છે એ જવાબમાં આવવો જોઈએ. તો પહેલું સેન્ટેન્સ છે રાજ એન્ડ વિનય આર ટોકિંગ. એના ઓપ્શન્સ છે વોટ, હુ, વેન. બીજું સેન્ટેન્સ છે they walk in the garden. એના ઓપ્શન્સ છે વેર, વાય, વેન. ત્રીજું સેન્ટેન્સ છે રાજન ઇઝ અ ટીચર. એના ઓપ્શન્સ છે વિચ, વાય, વોટ. ચોથું સેન્ટેન્સ છે તારક હેઝ ચોઝન ધ રેડ કાર. એના ઓપ્શન્સ છે વેર, વિચ અને વેન. ત્યારબાદ પાંચમું સેન્ટેન્સ જોઈએ કમલેશ કેમ હિયર લાસ્ટ વીક. એના ઓપ્શન્સ છે વેન, હુ, વેર. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.